નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આપણે મઠનો વિડીયો બનાવ્યો હતો, પણ આજે આપણે ફરીથી બનાવવાનો છે. તો મિત્રો, જે કે આપણા પશુ જે કોથળીનો વિકાસ ન થતો હોય ને, પૂરેપૂરું પાર્સલ ન આવતું હોય, તો એના માટે આપણે આપણે બધું વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, આપણે 5 કિલો મઠ લેવાના છે. 5 કિલો મઠ, અને રોજ 500 મઠ પલાળીને કોટા કાઢી જાય ને ત્યાં સુધી એને પલાળવા દેવાના. અને કોટા કાઢેલા મઠ 500 ગ્રામ દરરોજ, 5 કિલો આપણે મઠ ખવડાવવાના છે, દરરોજ 500 મઠ ખવડાવવાના છે. અને સાથે મિત્રો આ છે મિનકા સ્ટ્રોંગ પાવડર, 2 ચમચી પાવડર નાખવાનો છે. આ તમને કોઈ પણ મેડિકલમાં જાઓ તો તમને અનેક પ્રકારના પાવડર મળશે. તો આપણે આ મિનકા સ્ટ્રોંગ પાવડર લેવા છે, એ 2 ચમચી નાખવાનો છે મઠની સાથે. આ પાવડર એવું કામ કરે છે, જે પશુ પારસે તો આવતું હોય પણ પૂરું ન આવતું હોય, એની કોથળીનો વિકાસ ન થયો હોય, તો એના કોથળીના વિકાસ માટે આ પાવડર અને 500 ગ્રામ મઠ જે કોટા કાઢી જાય ને પછી ખવડાવવાના. આપણે કાંઈ મઠ પલાળીને સીધા ખવડાવી દેવું નહીં, પણ કોટા કાઢી જવા જોવે તો સારું રિઝલ્ટ આવશે મિત્ર. અને આ 2 ચમચી નાખવાની છે. આ પાવડર છે, મેડિકલમાં કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી મળી જશે. તમને ગમે સારો લાગે એ પાવડર કોઈ પણ પશુપાલકની અથવા કોઈ પણ સારા ડૉક્ટરનો માહિતી લઈને અને પૂછી જોવાનું કે ભાઈ કયો પાવડર સારો આવે. તો તમને કોઈ પણ ડૉક્ટર અથવા પશુપાલક તમને કહે આ પાવડર સારો, તો એ પાવડર લેવો. આપણે કંઈ એવું નથી કે મિનકા સ્ટ્રોંગ જ લેવો. તમને કોઈ પણ અનુભવવાળા વ્યક્તિને તમને કહે ભાઈ આ પાવડર વપરાય, તો એ પાવડર લેવો. મેં તમને કીધું એમ મઠને કોટા કાઢી જાય ને પછી જ ખવડાવવા, એટલે શું છે આપણા પશુમાં રિઝલ્ટ સારું મળે. અને આ હતી આપણા પશુની વાત. મિત્ર, વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ધન્યવાદ.